ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા કે સેમિસ્ટર 1 રેગ્યુલરની એક્ઝામ ક્યારે આવશે, રીમિડિયલની એક્ઝામ ક્યારે આવશે, સેમિસ્ટર 2 રીમિડિયલ એક્ઝામ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. સેમિસ્ટર 1 ન્યૂ જે સિલેબસ છે એનું પણ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. જે લોકો ઓલ્ડ સિલેબસમાં છે, રીમિડિયલ એક્ઝામ છે, સેમિસ્ટર 1 હોય, સેમિસ્ટર 2 હોય, એનું પણ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ટોટલી ટાઈમ ટેબલને ડિસ્ક્રિપ્શનમાં જોવાના છે અને તૈયારી કઈ રીતના કરવાની છે, તૈયારી માટેનું મટીરિયલ કઈ રીતના મેળવવાનું છે, દરેક વસ્તુ આ વિડીયોમાં જોવાના છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ખાસ કરીને જણાવવાનું કે સેમિસ્ટર 1 જે ન્યૂ બેચ છે એટલે કે ન્યૂ જે સિલેબસ છે એમનો ટાઈમ ટેબલ પણ ડિક્લેર થઈ ગયું છે. જોડે જોડે સેમિસ્ટર 1 રીમિડિયલ અને સેમિસ્ટર 2 રીમિડિયલનું પણ ટાઈમ ટેબલ આવી ગયું છે. તો આપણા સેમિસ્ટર 1 જે ન્યૂ સિલેબસના વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ ડિપ્લોમા સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે આપણે પહેલી વાત કરી લઈએ કે ડિપ્લોમા સેમિસ્ટર 1 જે લોકો ન્યૂ સિલેબસ છે, ન્યૂ પહેલું જ એડમિશન છે, એ લોકોને ટાઈમ ટેબલ કઈ રીતના જોવાનું છે. તો હું અહીંયા તમને સીધું લઈ જઈશ. અહીંયા તમારે જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ ઉપર ક્લિક કરવાનું છે. એમાં પહેલું જીટીયુ ટાઈમ ટેબલ ઉપર તમે ક્લિક કરો છો એટલે એક સાઈડ ઓપન થશે. એમાં તમારે સૌથી પહેલા વિન્ટર 2024 આ જે વિન્ટર 2024 છે એના ઉપર સિલેક્ટ કરવાનું છે. સમજી લો, એ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે એક્ઝામિનેશનમાં સિલેક્ટ કરવાનું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે સેમિસ્ટર 1 માં, તો સેમિસ્ટર 1 માં ન્યૂ જે છે, આ જે સેમિસ્ટર 1 ન્યૂ છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા તમે સર્ચ કરશો એટલે સેમિસ્ટર 1 નું જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ અહીંયા આવી જશે. હવે આપણે જે ડેટ આપી હતી કે 3 તારીખથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ શકે છે, જ્યારે અહીંયાથી સ્ટાર્ટ થઈ છે 2 જાન્યુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. કઈ 2 જાન્યુઆરીથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. હવે પહેલું જ જે વાત કરીએ 002 જે છે બાયોમેડિકલનો જે છે, સોરી એનો ઓટોમોબાઈલનો જે છે, ઓટોમોબાઈલના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું ટાઈમ ટેબલ અહીંયા જોઈ શકો છો. તો અહીંયા સુધીનું ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો માટેનું છે. ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો માટેનું છે. એમાં મેથેમેટિક્સ જે દરેક બ્રાન્ચમાં સેમ જ આવે છે એટલે દરેક બ્રાન્ચના મેથેમેટિક્સનું પેપર, પહેલું જ પેપર 2 જાન્યુઆરી 2025 ના રોજ છે, જેનો ટાઈમિંગ છે 10:30 થી 1 નો ટાઈમિંગ રહેશે. 2.5 કલાકનું પેપર રહેશે, 70 માર્ક્સનું પેપર છે. એના પછી એક રજા છે અને પછી છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ જે દરેક બ્રાન્ચમાં આવે છે, જે 4 તારીખે છે. એનું પેપર 10:30 થી 1 વાગ્યા સુધીનું છે. પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઈજી જે 7 તારીખે છે, એટલે વચ્ચે તમને 5, 6, 2 રજાઓ મળી રહી છે. એના પછી એન્જિનિયરિંગ મટીરિયલ એન્ડ સાયન્સ 9 તારીખે છે અને બેઝિક ઓટોમોબાઈલ સાયન્સ 13 તારીખે, એટલે ઉત્તરાયણ બચે છે, ઉત્તરાયણ બગડતી નથી. ઓકે, ચલો એના પછી બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ, જે 03 કોડ છે બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોનો, તો એની વાત કરી લઈએ અહીંયા. તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોનું મેથેમેટિક્સ 2 તારીખે પેપર છે. અહીંયાથી અહીંયા સુધીનું બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોનું છે. પછી કોમ્યુનિકેશન સ્કિલ એ 4 તારીખે છે. હ્યુમન બાયોલોજી 7 તારીખે છે. મોડર્ન ફિઝિક્સ 9 તારીખે છે. જે લોકોને મોડર્ન ફિઝિક્સ આવે છે, જે બ્રાન્ચમાં મોડર્ન ફિઝિક્સ આવતું હોય એ 9 તારીખેનું પેપર છે. ફંડામેન્ટલ ઓફ બાયોમેડિકલ એન્જિનિયરિંગ 13 તારીખે છે અને બેઝિક ઓફ મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ 17 તારીખે. એટલે ઉત્તરાયણ પછી પણ એક્ઝામ છે. આ લોકોની તૈયારી કરવા માટે આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે, આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એ ડાઉનલોડ કરી લેશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં સેમિસ્ટર 1 ના બધા જ કોર્સ મૂકી દેવામાં આવ્યા છે અને બધા જ કોર્સની અંદર ફૂલ મટીરિયલ તમને પ્રોવાઈડ કરીએ છે, જે તમે જીટીયુમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો એ પ્રમાણે આપણે મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. ચલો એના પછીની 5 એટલે કેમિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે વાત કરી લઈએ. તો જે કેમિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે જેમનો કોડ છે 505, એની બ્રાન્ચ કોડ છે, એમનું જે ટાઈમ ટેબલ છે અહીંયા સુધી છે. એટલે પહેલું મેથેમેટિક્સ 2 જાન્યુઆરી, કોમ્યુનિકેશન સ્કિલ 4 તારીખ, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ 7 તારીખે છે, બેઝિક કેમેસ્ટ્રી 9 તારીખે છે,
પ્લાન્ટ યુટિલાઇઝર 13 તારીખે છે અને મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી 17 તારીખે છે. એટલે એ લોકોની પણ ઉત્તરાયણ પછી એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ. તો જે સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એમનું જે ટાઈમ ટેબલ છે અહીંયા સુધી છે. એટલે 2 તારીખે મેથ્સ છે, 4 તારીખે ઇંગ્લિશ છે, એન્જિનિયરિંગ 7 તારીખે છે, ગ્રાફિક્સ એપ્લાઇડ ફિઝિક્સ 9 તારીખે છે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ 13 તારીખે છે અને કન્સ્ટ્રક્શન મટીરિયલ 17 તારીખે છે. ઓકે, એટલે આ પણ 17 તારીખે એક્ઝામ ફિનિશ થઈ રહી છે સિવિલ બ્રાન્ચની અંદર. આ છે સિવિલ બ્રાન્ચનું ટાઈમ ટેબલ. ક્લિયર? એના પછી વાત કરીએ કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું શું થઈ છે એ જોઈ લઈએ. તો અહીંયાથી કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જે મેથ્સ 2 તારીખ, ઇંગ્લિશ 4 તારીખ, સીપીએફ પ્રોગ્રામ જે સીપીએફ જે છે એ 7 તારીખે છે, મોડર્ન ફિઝિક્સ છે એ 9 તારીખે છે અને બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક 13 તારીખે છે. એટલે ઉત્તરાયણ એમની બગડતી નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, કોમ્પ્યુટર બ્રાન્ચ વાળા બચી ગયા છે. એના પછી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ. તો અહીંયાથી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું છે એમાં મેથ્સ 2 તારીખ, 4 તારીખે એ લોકોનું ઇંગ્લિશ છે, ડીસી સર્કિટ 7 તારીખે છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 9 તારીખે છે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ 13 તારીખે છે. એટલે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને પણ કોઈ જ પ્રોબ્લેમ નથી, ઉત્તરાયણ બગડતી નથી. ઓકે, ચલો હવે એના પછી વાત કરીએ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો. તો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું ટાઈમ ટેબલ જોઈ લઈએ. જે 13 તારીખે એમનું ફિનિશ થાય છે. એટલે 2 તારીખે ડ્રોઈંગ, સોરી મેથ્સ, 4 તારીખે ઇંગ્લિશ, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ 7 તારીખે છે, મોડર્ન ફિઝિક્સ 9 તારીખે છે અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 13 તારીખે. એટલે એ લોકોને ઉત્તરાયણ પહેલા પતી જાય છે. એના પછી વાત કરીએ આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો. તો આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું જો ટાઈમ ટેબલ જોવામાં આવે તો અહીંયા પહેલું મેથ્સનું પેપર 2 તારીખે છે, 4 તારીખે ઇંગ્લિશનું પેપર છે, ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ 7 તારીખે છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 9 તારીખે છે અને પાયથોન પ્રોગ્રામિંગ 13 તારીખે છે. ક્લિયર? પછી 17 જે બ્રાન્ચ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરવામાં આવે તો એ લોકોનું પણ 13 તારીખ સુધીમાં એ લોકોનું પણ ફિનિશ થઈ જાય છે. ઓકે, એના પછી મારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું મેથ્સ છે એ 2 તારીખે છે, ઇંગ્લિશ 4 તારીખે છે, ગ્રાફિક્સ 7 તારીખે છે, એન્જિનિયરિંગ મટીરિયલ 9 તારીખે છે અને એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ 13 તારીખે. એ લોકોનું પણ ફિનિશ થઈ જાય છે. એના પછી આઈસીટી બ્રાન્ચ જે છે ઓકે, એ લોકોનું પણ અહીંયા આપી દીધું છે. ઓકે, ક્લિયર? આ છે તમારું ટાઈમ ટેબલ સેમિસ્ટર 1 નું એક્ઝામ ટાઈમ ટેબલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બધો જ ટાઈમ ટેબલ હું તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફોરવર્ડ કરી દઈશ. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. હવે વાત કરીએ કે જે મારા વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ની રીમિડિયલ એક્ઝામ આપવાના છે, એટલે કે રીમિડિયલ એક્ઝામ આપવાના છે, એ લોકોનું ટાઈમ ટેબલ કઈ રીતના જોવાનું છે. તો જે લોકો રીમિડિયલ એક્ઝામ જે લોકોની છે એમનું ટાઈમ ટેબલની સેકન્ડ જે ન્યૂ જે સિલેબસ છે એમની વાત કરવામાં આવે તો એમનું જે ટાઈમ ટેબલ અહીંયા ડિક્લેર કરવામાં આવ્યું છે. ઓકે, તો સેકન્ડ સેમિસ્ટરનું ટાઈમ ટેબલ જે છે હજી તો અહીંયા જે મૂકી દીધેલું છે એમાં એ લોકો ચેક કરી શકે છે કે એ લોકોની પણ 7 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે એ 7 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. ઓકે, એન્જિનિયરિંગ મિકેનિક્સ ઈએમ જે છે 7 તારીખે પેપર છે, એક 7 તારીખે છે, એક 9 તારીખે પેપર છે, 7 તારીખે એન્જિનિયરિંગ મિકેનિક્સ છે, થર્મોડાયનેમિક્સ 9 તારીખે છે, ઓટોમોબાઈલની વાત છે, એન્જિનિયરિંગ મટીરિયલ 22 તારીખે છે, એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી 4 તારીખે છે, હ્યુમન બાયોલોજી સોરી આ તો આટલું ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રોનું છે. એના પછી બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરવામાં આવે સેકન્ડ રીમિડિયલ, આ જે છે સેકન્ડ સેમ રીમિડિયલ નું ટાઈમ ટેબલ છે. ઓકે, સેકન્ડ સેમિસ્ટર રીમિડિયલ. એના પછી કેમેસ્ટ્રીના જે કેમિકલના વિદ્યાર્થી મિત્રો છે એ કેમિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરવામાં આવે તો એમનું ટાઈમ ટેબલ અહીંયા સુધીનું છે એ જોઈ શકે છે. 7, 9, 18 અને 22 તારીખે એમનું ફિનિશ થાય છે. એના પછી વાત કરીએ ઓકે, એના પછી વાત કરીએ સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું
તો સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જે છે એમનું ટાઈમ ટેબલ જોવામાં આવે તો અહીંયા 4 તારીખે એમનું પેપર છે, એન્વાયરમેન્ટનું પેપર છે. એના પછી એન્જિનિયરિંગ મિકેનિક્સનું 7 તારીખે પેપર છે, સિવિલ ડ્રોઈંગ 8 તારીખે પેપર છે, એપ્લાઇડ કેમેસ્ટ્રી 9 તારીખે પેપર છે, એપ્લાઇડ મેથેમેટિક્સ 22 તારીખે મેથ્સ 2 નું પેપર છે. કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું 7 તારીખે ફિઝિક્સ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ 9 તારીખે છે, બીઓઓપી 13 તારીખે છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 23 તારીખે છે. એટલે ટાઈમ બહુ મળી રહ્યો છે એ લોકોને. પછી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું 4, 7, 13, 18 અને મેથેમેટિક્સ 23 તારીખે છે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના પછી ઈસી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું 4, 9, 13, 23 તારીખ સુધી છે. પછી આઈટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું 4 તારીખે એન્વાયરમેન્ટ, 7 તારીખે ફિઝિક્સ છે, 18 તારીખે એડવાન્સ પાયથોન છે, 23 તારીખે મેથ્સ છે. ઓકે, પછી મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું જે છે એ 4 તારીખે એન્વાયરમેન્ટ, 7 તારીખે ઈએમ, 9 તારીખે મિકેનિકલ ડ્રાફ્ટિંગ અને 22 તારીખે એપ્લાઇડ ફિઝિક્સ છે. તો આ રીતનું ટાઈમ ટેબલ સેકન્ડ સેમિસ્ટરનું છે. હવે સેમિસ્ટર 1 રિમિડિયલનું હજી ટાઈમ ટેબલ અહીંયા ક્લેરિફિકેશન કર્યું નથી એ લોકોએ, બીકોઝ અહીંયા જે ટાઈમ ટેબલ મૂક્યું છે એ C2D મૂકી દીધું છે. યસ, સેમિસ્ટર 1 ઓલ્ડ છે મિત્રો, સોરી, સેમિસ્ટર 1 ઓલ્ડનું ટાઈમ ટેબલ જોવામાં આવે તો સેમિસ્ટર 1 ઓલ્ડનું ટાઈમ ટેબલ આપણે ચેક કરી લઈએ. ઓકે, તો સેમિસ્ટર 1 નું ઓલ્ડનું ટાઈમ ટેબલ પણ એ જ રીતનું છે. ફિઝિક્સ છે એ 7 તારીખે છે, એપ્લાઇડ મેથેમેટિક્સ મેથ્સ 1 8 તારીખે છે. હવે એ જ વસ્તુ અહીંયા જોઈએ છે તો સેકન્ડ સેમિસ્ટરનો જે ટાઈમિંગ છે, ટાઈમિંગ આપણે રહી ગયો છે જોવાનો, એનો ટાઈમિંગ એકવાર ચેક કરી લઈએ. તો 10:30 નો ટાઈમિંગ છે, એમાં પણ કોઈ ચિંતાની જરૂર નથી. તો સેમિસ્ટર 1 જે ઓલ્ડ એટલે તમે જે લોકો રિમિડિયલ આપવાના છે ઓલ્ડમાં મૂક્યા છે તો એ લોકોનું ઓલ્ડનું ટાઈમ ટેબલ છે, બટ આ એ 33 છે. હજી સુધી તમારું જે રિમિડિયલ છે એનું કઈ જ ક્લેરિફિકેશન અહીંયા આપવામાં આવ્યું નથી. ચલો હું એકવાર હજી એક ચેક કરી લઉં, C2D ના વિદ્યાર્થી મિત્રોનું પણ ચેક કરી લઈએ. તો પણ અહીંયા ટાઈમ ટેબલ ક્લિયર દેખાતું નથી. પરફેક્ટલી હજી આ લોકોએ કઈ આઈડિયા આપ્યો નથી. 3 સિરીઝ જ છે. તો અહીંયા સેમિસ્ટર 1 ન્યૂની વાત કરવામાં આવે તો ન્યૂની અંદર જે ન્યૂ સિલેબસ છે એમાં પણ આ લોકોએ કોડ અલગ મૂકેલો છે. બીકોઝ મેથ્સનું પેપર ઓકે છે પણ એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાં બદલાવ છે, ઘણા બધા સબ્જેક્ટમાં બદલાવ છે. તો હજી ટાઈમ ટેબલ તમારું હજી સેમિસ્ટર 1 નું રિમિડિયલ ટાઈમ ટેબલ મૂક્યું નથી આ લોકોએ. અહીંયા કોઈ ક્લેરિફિકેશન કરવામાં આવ્યું નથી. ઓકે, તો સેકન્ડ સેમિસ્ટરનું ન્યૂ અને ઓલ્ડ એટલે 33 સિરીઝ છે, ન્યૂ એટલે 22 સિરીઝ છે. તો હજી સુધી આ લોકોએ તમારું ફર્સ્ટ સેમિસ્ટરનું ટાઈમ ટેબલ એપ્લાય કર્યું નથી. બીકોઝ ઓફ એ હજી જોવાનું રહ્યું, વેટ એન્ડ વોચ કરવાનું છે. ઓકે, જેવી અપડેટ આવે છે તરત જ હું તમને જાણ કરું છું. હવે આપણી તૈયારી જે છે એ 2 તારીખ મેથેમેટિક્સ ઇંગ્લિશ જે છે એ તમારું 4 તારીખે, એટલે આ બે સબ્જેક્ટ તો કોમન જ છે. બાકીના જે સબ્જેક્ટ છે મોસ્ટલી 13 તારીખે ફિનિશ થાય છે, અમુક બ્રાન્ચની અંદર 17 તારીખે ફિનિશ થઈ જાય છે. તો આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તૈયારી કરવાની, હવે એક પણ દિવસ બગાડવાનો નથી. આપણે જેમ બનશે એમ તમને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરી દઈશું. એના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. તો કોર્સની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હજી તમને કોઈ ક્વેરી હોય તો 100% મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશો. તૈયારી એ રીતના કરવાની છે, એક પણ દિવસ ખાલી ના જવો જોઈએ આપણા માટે. બીકોઝ ઓફ સેમિસ્ટર 1 ની જે ડેટ છે એ તમારી ડેટ છે એ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કઈ તારીખથી છે. 2 તારીખે મેથેમેટિક્સનું પેપર છે, એટલે હવે તમારે આજની તારીખ થઈ છે 12 તારીખ, એટલે 12 તારીખથી 2 તારીખમાં ગણવામાં તો 20 દિવસ બાકી છે. 20 દિવસમાં બધા સબ્જેક્ટ પરફેક્ટલી કરવાના છે, પૂરતો ટાઈમ છે. તો પૂરેપૂરી તૈયારી કરીશું અને સારા માર્ક્સ મેળવીશું. હવે કઈ રીતના એનું પેપર સ્ટાઇલ છે આ દરેક વસ્તુ આપણે શોર્ટ તમને શેર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો દરેક ઇન્ફોર્મેશન મેળવવા માટે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેશો. અને ખાસ બધા સેમિસ્ટરના કોર્સ પણ મૂકેલા છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. તો આશા રાખું છું આ વિડીયો તમારા દરેક ફ્રેન્ડ્સને તૈયારી કરવા માટેનું મદદરૂપ થાય એટલા શેર કરી દઈશું. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.